આ તરફ દ્વારકામાં પણ વડાપ્રધાન મોદીના 12 વર્ષના કાર્યકાળની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાંસદ પૂનમબેન માડમ અને મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા। દ્વારકાના ગોમતી ઘાટ ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન। દ્વારકાધીશ મંદિર પરિસરમાં એક વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। મંદિર વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ કરાયો। વડાપ્રધાન મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી। સૌપ્રથમ તો હું આપણા દેશના શીર્ષસ્થ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ પાઠવું છું, એમને અભિનંદન આપું છું। જે રીતના અવિરત રીતે આ દેશને વિકાસશીલથી લઈ અને વિકસિત ભારત તરફ અગ્રેસર રાખીને આગળ વધારી રહ્યા છે, ત્યારે દ્વારકાધીશના ચરણોમાં આજે મહાઆરતી ગોમતીના ઘાટે મહાઆરતી કરી અને દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી એમના દીર્ઘાયુ માટે, એમની તંદુરસ્તી, એમના સ્વાસ્થ્ય માટે પૂજન અર્ચન કરવામાં આવ્યું। સાથે સાથે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના જે આ 12 વર્ષ રહ્યા એમાં અનેક વિવિધ યોજનાઓ, ચાહે માતૃશક્તિ હોય, યુવા વર્ગ હોય, ગરીબ અને ખેડૂત ભાઈઓ હોય, એમના માટે હંમેશા કોઈને કોઈ રીતે મુખ્ય પ્રવાહમાં જોડી અને વિકાસની આ રાજનીતિને આગળ વધારવામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રીની કુને નીતિ, એમની દીર્ઘદ્રષ્ટિ ક્યાંક આપણને બધાને એનો પરિચય થયો છે। અને દ્વારકાધીશના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરી અહીં ગોમતી ઘાટ ખાતે એક મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આરતીના માધ્યમથી અને દ્વારકાધીશના દર્શનના માધ્યમથી એમના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરી કે એક વિકસિત ભારતની પરિકલ્પના લઈ અને મોદી સાહેબ મજબૂતીથી આગળ વધી રહ્યા છે, ત્યારે ઈશ્વર એમને વધુ ને વધુ, દ્વારકાધીશ એમને વધુ શક્તિ આપે અને આવી જ રીતે મજબૂતીથી આખા રાષ્ટ્રને સમરસ રીતે એ આગળ વધારતા રહે। અને જે વિશ્વગુરુનું સપનું આપણા તમામ પૂર્વજોએ આપણા રાષ્ટ્ર માટે જોયું હતું, એ ક્યાંક સપનું આવતા દિવસોમાં એક વિકસિત ભારતની પરિકલ્પના જેમના દ્વારા આપણે સૌને પ્રાપ્ત થઈ છે,